સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ આપણે પેરામેડિકલી ઓફિશિયલ વેબસાઇટ પર છીએ અને ગઈકાલે સાંજે ત્યાં અપડેટ આવી છે અને તમે અહીં જોઈ શકો છો તે મુજબ પેરામેડિકલી એડમિશન પ્રોસેસ તે શરૂ કરી દેવામાં આવી છે. આપણે આશા હતી કે જૂન મહિનામાં શરૂ થશે, પરંતુ થોડીક છે એડમિશન પ્રોસેસ વહેલી શરૂ કરી દેવામાં આવી છે. લાસ્ટ યર છે તે જુલાઈમાં સ્ટાર્ટ કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે એડમિશન પ્રોસેસ છે તે વહેલી શરૂ કરી દેવામાં આવી છે. તમે સ્ક્રીન પર આવશો તો અહીં જોઈ શકો છો તે મુજબ પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદવા. હવે પિન ખરીદી શું છે, ડોક્યુમેન્ટ કેવી રીતના અપલોડ કરવા, તમારા ડોક્યુમેન્ટ ખરાઈ કેવી રીતના કરવા, મીન્સ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું કેવી રીતના, તેના માટે મેં ઘણા બધા વિડીયો તમને આપેલા છે. ગઈકાલે સાંજે પણ મેં તમને વિડીયો આપેલો હતો, તેમાં છે મેં તમને સંપૂર્ણ પ્રોસેસ સમજાવી છે કે કેવી રીતના તમારે પેરામેડિકલ એડમિશન પ્રોસેસ થતી હોય છે. તો સૌપ્રથમ છે તમારે પિન પ્રોસેસ કરવાનું રહેશે. હવે પિન પ્રોસેસ કરવા માટેની જે તારીખ છે તે તમે જોઈ શકો છો, 29 મે 2025થી લઈ 11 જૂન 2025 સાંજે 4 વાગ્યા સુધી તમે ઓનલાઈન પિન પ્રોસેસ કરી લો. તેમાં ABCD લેટર્સ અને 0 to 9 ડિજિટ હશે. પિન પ્રોસેસ કરી લો ત્યારબાદ છે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે, મીન્સ કે ફોર્મ ભરવાનું છે. તો સૌપ્રથમ છે તમારે પિન પ્રોસેસ કરવાનો, ત્યારબાદ છે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. તેના માટેની તારીખ તમે જોઈ શકો છો, 29 મેથી લઈ 12 જૂન 2025 સુધીનો તમને સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરી લો. ત્યારબાદ છે તમારે એક ડેટ નક્કી કરવાની કે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારા કોઈ પણ આસપાસના નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ અને ત્યાં છે તમારે વેરિફિકેશન કરાવવાના છે, રવિવાર અને રજાના દિવસો સિવાય. તો તેના માટેની જે તારીખ છે તે તમે જોઈ શકો છો, 31 મે 2025થી લઈ 13 જૂન 2025. આમ તમારો પેરામેડિકલનો જે એડમિશન પ્રોસેસ છે તે તમે જોઈ શકો છો તે મુજબ 29 મે એટલે કે આવતીકાલથી શરૂ થશે અને 13 જૂન 2025ના રોજ છે તે કમ્પ્લીટ થશે. આ માહિતી છે તે માત્ર રજિસ્ટ્રેશન અને ઓનલાઈન ફોર્મ ફિલિંગની છે, બરાબર. ઓનલાઈન પ્રોસેસ કરવાની હોય છે તમારે ફોર્મ ફિલિંગની, તેના માટે આ બધી પ્રોસેસ પૂરી થશે. ત્યારબાદ છે તમારું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ આવશે, ત્યારબાદ મોક રાઉન્ડ આવશે ચોઇસ ફિલિંગ માટે, તેમાં તમારે મનગમતી કોલેજ સિલેક્ટ કરવાની. ત્યારબાદ ફર્સ્ટ રાઉન્ડ આવશે. એવી રીતના જ્યાં સુધી એડમિશન પ્રોસેસ પૂરી થશે ત્યાં સુધી છે તમને આવા બધા રાઉન્ડ છે તે આવતા રહેશે. તેની દરેક અને સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને માત્ર ને માત્ર આપણે આ યુટ્યુબ ચેનલ પરથી છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે અને ચસોટ એકદમ ગુજરાતી ભાષામાં. ઘણા બધા હિન્દી ભાષી મિત્રો પાસે તો તે મને છે તે કોમેન્ટમાં ક્વેશ્ચન પૂછી શકે છે, હું તમને હિન્દી ઇંગ્લિશમાં આન્સર આપી દઈશ. બાકી મોસ્ટ ઓફ છે તો આપણા વિડીયો ગુજરાતીમાં રહેશે, કારણ કે ગુજરાતી જે લોકો છે તે વધારે છે વ્યુઅર્સમાં, તેથી આપણે ગુજરાતીમાં વિડીયો બનાવશું. જરૂર પડશે તો હિન્દી ઇંગ્લિશમાં પણ વિડીયો આવી શકે છે. હવે તમારા માટે અલગ અલગ અહીં જુઓ કે ઇન્ફોર્મેશન આપેલી છે કે ઓનલાઈન પાર્ટ છે, બરાબર. પાર્ટ 1 માહિતી, પિન પ્રોસેસ કેવી રીતના કરવો, રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું. તો અહીં તમે રીડ કરો તો કરી શકો છો, પરંતુ તમને સમજમાં આવશે નહીં. આવતીકાલે જ્યારે પણ પ્રોસેસ શરૂ થશે ત્યારે હું તમારા માટે સ્પેશિયલ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી અપડેટ આપીશ તમને કેવી રીતના છે તમે પિન પ્રોસેસ કરી શકો છો અને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો, ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો, તેમજ કેવી રીતના ફોર્મ ભરવું, એપોઇન્ટમેન્ટ કેવી રીતના લેવી, તેમજ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યાં શું શું ધ્યાનમાં રાખવું, બરાબર. તો તે માટેના દરેક વિડીયો છે તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી પેરામેડિકલની જે પ્લેલિસ્ટ છે તેમાંથી ઓલરેડી તમને મળી જશે. તે બધા વિડીયોની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્રોવાઈડ કરી દઈ, ત્યાંથી તમે જોઈ શકો છો. આ ઉપરાંત તમે ખાસ એક પ્રશ્ન છે કે સર ફિઝિયોથેરાપીનું શું? તો મિત્રો તમે જોઈ શકો છો કે ફિઝિયોથેરાપીની એડમિશન પ્રોસેસ પર સાથે જ થવાની છે, બરાબર. BSc નર્સિંગ, BOP, BOT, BASLP, BNYS, GNM, ANM આ બધા કોર્સ છે, 9 જેટલા કોર્સીસ છે. તે દરેકની એડમિશન પ્રોસેસ માટે માત્ર ને માત્ર એક જ ફોર્મ ભરવાનું રહેશે. તમારે નર્સિંગ કરવું હોય એટલે કે ANM, GNM, BSc નર્સિંગ અથવા ફિઝિયોથેરાપી, તે બધા માટે માત્ર એક જ ફોર્મ ભરવાનું રહેશે અને બધાનું એડમિશન છે ધોરણ 12ના રિઝલ્ટ પરથી થશે. ANMમાં માત્ર ગર્લ્સ સ્ટુડન્ટ હોય તે જ એડમિશન લઈ શકે છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ પણ સ્ટ્રીમ હોય ચાલે. ત્યારબાદ છે GNM, તેમાં ભાઈઓ અને બહેનો બંને એડમિશન લઈ શકે છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેય સ્ટ્રીમના વિદ્યાર્થીઓ તેમાં ફોર્મ છે તે એપ્લાય કરી શકે છે. પરંતુ BSc નર્સિંગમાં માત્ર ભાઈઓ અને બહેનો સાયન્સ પાસ કરેલ હોય તે PCB, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી તે વિદ્યાર્થી છે તે એપ્લાય કરી શકે છે. હવે તમારું મેરિટ કેવી રીતના બનશે તો કે ધોરણ 12ના PCBના ટકાવારી છે તેના ઉપરથી તમારું મેરિટ છે તે બનશે, બરાબર. તેમજ તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તેની પર આપણે વાત કરી લઈએ. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ તમારે છે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે, બરાબર. અહીં ક્વોલિફિકેશન માટે તમે જો સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ પર લઈ શકો છો. સ્ક્રીનશોટ ફોટો છે આપણી વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર તમને અપલોડ કરી દઈ, ત્યાંથી જે સારી ક્વોલિટીમાં તમે ડાઉનલોડ કરી શકો છો. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. અહીં તમે જોઈ શકો છો ANM માટે છે માત્ર તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ. ફિઝિયોથેરાપી અને બીજા બધા કોર્સ માટે પણ ધોરણ 12 છે તમે પાસ
પાસ હોવા જોઈએ. હવે જીએનએમ માટે છે તમારે જનરલ કેટેગરીમાં 40% અને રિઝર્વેશન કેટેગરીમાં 35% મિનિમમ હોવા જોઈએ. જ્યારે બીએસસી નર્સિંગ માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ 45%, જ્યારે રિઝર્વેશન કેટેગરીના વિદ્યાર્થીઓએ 40% છે મિનિમમ હોવા જોઈએ. તો આ તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, તેની પર તમે ખાસ ધ્યાનમાં લેજો. હવે માન્ય દસ્તાવેજ એટલે કે વેલિડ ડોક્યુમેન્ટનું નામ, તો જન્મસ્થળનો પુરાવો, તેના માટે છે તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ છે તમારે કમ્પલસરી જોડવાનું રહેશે. લિવિંગ સર્ટિફિકેટ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે કમ્પલસરી રહેશે. અધર બોર્ડમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ એટલે કે ટીસી આપવામાં આવે છે. બરાબર, તમારે લિવિંગ સર્ટિફિકેટ છે કમ્પલસરી રહેશે. તેમાં છે તમારી જન્મ તારીખ અને જન્મ સ્થળ બંનેનો ઉલ્લેખ કરવામાં આવે છે. જન્મ તારીખના પુરાવા માટે પણ તમે લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કર્યું છે તેમાંથી આવી જશે. બરાબર, તેમજ અહીં જોઈ શકો છો તે મુજબ એજનો ક્રાઇટેરિયા આપેલ છે, મિનિમમ 17 વર્ષ તે થતા હોવા જોઈએ. બરાબર, તેમજ તમે આગળ જોઈ શકો છો બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે. અનુસૂચિત જાતિ એટલે કે એસસી કાસ્ટના વિદ્યાર્થીઓ માટે તેમનું જાતિનું પ્રમાણપત્ર, એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ પર જાતિનું પ્રમાણપત્ર અને એસસીબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ પર તેમનું જાતિનું પ્રમાણપત્ર પ્લસ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે 2023 પછીનું. બરાબર, 1/4/2023 પછીનું છે તમારે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ છે તે પણ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ તો તેમને પણ 1 એપ્રિલ 2023 પછીનું ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ છે તમારે રજૂ કરવાનું રહેશે. જો તમે પીએસ બરાબર પીડબ્લ્યુડી કેટેગરીમાં આવતા હોય તો તમારે તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. વિડો અથવા ઓર્ફન બરાબર વિધવા અથવા અનાથ બાળકો હોય તેમને પાસે તેમનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. તેના માટે પણ સીટ છે તે રિઝર્વ રાખવામાં આવી છે. સંરક્ષણ કર્મચારીને બાળકો હોય તેમને પાસે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ અથવા અધિકારી દ્વારા જારી કરાયેલ બોનાફાઇડ સર્ટિફિકેટ છે રજૂ કરવાનું રહેશે. શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર બરાબર તમારે છે મિત્રો ખાસ અહીં ધ્યાનમાં રાખજો. શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર એટલે કે MBBS MD MS MBBS અથવા તેનાથી ઉપરના કોઈ પણ ડૉક્ટર હોય MD MS તેમની પાસેથી છે તમારે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તે લેવાનું રહેશે. આ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તમને વેબસાઇટ પરથી તેનો નમૂનો મળી જશે. તે ડાઉનલોડ કરવાનું છે. તમારી આસપાસ કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલ હોય, પ્રાઇવેટ હોસ્પિટલ હોય તેમાંથી ચાલે. તમારી આસપાસ કોઈ પણ PHC CHC હશે કે જ્યાં છે MBBS અથવા તેનાથી ઉપર કોઈ ડૉક્ટર આવતા હોય તો તેમની પાસે તમે છે તે લખાવી શકો છો ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ. તો આ બધા ડોક્યુમેન્ટ છે તમારે કમ્પલસરી અપલોડ કરવાના થતા હોય છે. તો તમે છે સૌપ્રથમ ડોક્યુમેન્ટ તૈયાર કરી લો. બધા ડોક્યુમેન્ટ છે તમે PDF ફોર્મેટમાં 1 MBથી ઓછી સાઇઝ હોય તેવી રીતના તૈયાર કરી લો, જેથી ફોર્મ ભરવામાં તમને સરળતા રહે. હવે છે મિત્રો ફરી પાછા આપણે હોમ પેજ ઉપર આવી ગયા છે. અહીંથી છે તમને અલગ અલગ ઇન્ફોર્મેશન જોવા મળશે. કટ ઓફના વિડીયો હોય, કોલેજ કેટલી છે, દરેક કોલેજની ફી કેટલી છે, સીટ કેટલી છે, દરેક માટે મેં તમને લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો આપેલા છે. તો આપણે ચેનલમાં આવો પેરામેડિકલની જે પ્લેલિસ્ટ છે તેમાં જુઓ અને ત્યાંથી છે તમે દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. આ ઉપરાંત મેં તમારા માટે વોટ્સઅપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ID પણ બનાવી છે. તો તમે મને વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. તેની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં પિન કરીને આપી દઈ, તો ત્યાંથી પછી તમે મને ફોલો કરી શકો છો અને તમારા માટે જે નોલેજ છે તમે વધારી શકો છો. પેરામેડિકલ ખૂબ જ સારો એવો કોર્સિસ હોય છે. તેમાં તમે જોઈ શકો છો તે મુજબ 9 કોર્સિસ હોય છે. જે લોકોને પેરામેડિકલમાં એડમિશન લેવું હોય તે છે એડમિશન લઈ શકે છે. કોઈ પણ એક કોર્સમાં તમે અત્યારે એડમિશન સિક્યોર કરી લો, ત્યારબાદ છે તમારા મનગમતા કોર્સમાં તમારે એડમિશન છે તે લેવું જોઈએ. હવે આગળની દરેક અપડેટ માટે તમે આપણી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકોનને ઓલ પર પ્રેસ કરો, જેથી દરેક નોટિફિકેશન તમને મળતી રહે. જો તમારે નોટિફિકેશન ના જોયું હોય તો નોન ઉપર ક્લિક છે તે કરી શકો છો. પરંતુ લેટેસ્ટ અપડેટ માટે તમે આપણી YouTube ચેનલની દરરોજ છે તે વિઝિટ કરતા રહેજો. ઓકે, ઓલ ધ બેસ્ટ. કોઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું.